હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 5. અને ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ તેના એવા મહત્વના દાખલાઓ કે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હોય. તો તેમાંનો જે દાખલા નંબર 1 છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હશે. અને આ પ્રશ્ન માર્ચ 2023 માં 2 ગુણની અંદર પૂછાયેલો છે. તો સૌપ્રથમ તો આપણે તેનું સોલ્યુશન કરીએ. હવે સૌપ્રથમ તો એવું કીધું છે કે 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય થાય. તો પહેલા તો આપણે ચાલુ કરીએ તો વિચારવાનું કે 3 અંકની સંખ્યા ચાલુ ક્યાંથી થાય? કે 100 થી ચાલુ થાય, કેમ કે 99 માં તો 2 જ અંકો આવેલા હોય. 100 ની અંદર કેટલા આવેલા હોય? 3 અંકો હોય. અને કેના વડે વિભાજ્ય કીધું? કે 3 વડે વિભાજ્ય કીધું છે. તો આપણે સૌપ્રથમ શું કરવાનું? કે પેલું પદ મારે શોધવાનું છે. એટલે પહેલા વિચારવાનું કે શું 100 છે એને ભાગાકાર, એનો ભાગાકાર આપણે 3 સાથે કરીએ એટલે 100 ને જો 3 વડે ભાગીએ તો શું શેષ 0 મળે છે? તો આપણે ટ્રાય કરશું તો એમાં શેષ 0 મળતો નથી. પછી આપણે ટ્રાય કરશું કે ધારો કે 101 છે એને 3 વડે ભાગીએ, શું શેષ 0 મળે છે કે નથી મળતો? તેવી જ રીતે ધારો કે આપણે ટ્રાય કરીએ કે 102 છે એને ભાંગા કરીએ છીએ 3 અને સાદુરૂપ આપીએ તો 3 તેરી કેટલા થાય? 9 થાય. વૈધા કેટલા? 1 અને ઉપરથી ઉતાર્યા 2. 3 ચોક કેટલા થાય? 12. એટલે જો આમાં શેષ 0 મળે છે એટલે એનો મતલબ એવો થયો કે 3 અંકની 3 વડે વિભાજ્ય હોય તેવી પ્રથમ સંખ્યા કઈ જોવા મળશે? મને 102 જોવા મળે છે. એટલે હું અહીંયા લખું છું સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીનું પહેલું પદ મળી ગયું. યાદ રાખજો, જ્યારે તમને પહેલું પદ મળી ગયું પછી જેના વડે વિભાજ્ય કીધું હોય એટલી સંખ્યા એડ કરતી જવાનું. ધારો કે તમને એમ કીધું અહીંયા 3 વડે વિભાજ્ય કીધું છે તો 102 ની અંદર 3 નાખીએ એટલે કેટલા થશે? 105. હવે 105 ની અંદર 3 નાખીએ એટલે કેટલા થશે? 108. આ રીતનું કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. જો એની જગ્યાએ 5 વડે વિભાજ્ય કીધું હોત તો 5 5 ઉમેરતા જાત, 7 વડે કીધું હોત તો 7 7 ઉમેરતા જાત. પણ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા કેમ શોધવી? આ ભાગાકાર કરીને જ ખબર પડે. હવે જો પહેલી સંખ્યા તો મને મળી ગઈ 102 મળી ગઈ, પછી આવી રીતની શ્રેણી ચાલુ થઈ ગઈ. હવે છે ને છેલ્લી સંખ્યાની આપણે જરૂર પડે. તો વિચારીએ કે 3 વડે વિભાજ્ય હોય એવી છેલ્લી સંખ્યા કઈ થાય? તો જો છેલ્લી સંખ્યા આપણે વિચારીએ મોટામાં મોટી એવી સંખ્યા કઈ છે જેના 3 અંક હોય? તો 3 અંક વાળી મોટામાં મોટી સંખ્યા છે 999. આને ભાંગ્યા આપણે 3 કરીએ તો જો જોઈએ આપણે કે 3 તેરી કેટલા થાય? 9. અહીંયા પાછું જો સાદુરૂપ આપીએ, આ 9 ને નીચે ઉતારીએ તો પાછું 3 તેરી કેટલા થશે? 9. બરોબર. અહીંયા શેષ 0 મળી ગયો તો અહીંયા 0 મળી ગયો તો આ 9 ને પાછા નીચે ઉતારીએ પાછા 3 તેરી કેટલા થશે? 9. એટલે એનો મતલબ એવો થયો કે જે 999 છે ને એ જ 3 વડે વિભાજ્ય છે. એટલે અહીંયા છેલ્લો અંક શું આવશે? 999. કદાચ જો 999 વિભાજ્ય ના હોત તો આપણે 998 ચેક કરત, પછી 997 ચેક કરત. એ પ્રકારે આપણે ચેક કરવાનું થાય. જો આ પ્રશ્નો જે છે એ પરીક્ષાની અંદર પૂછાયેલા છે એટલે આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય એટલે એટલું યાદ રાખવાનું, જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે સૌ પ્રથમ પદ કેવી રીતના શોધવું અને છેલ્લું પદ કેવી રીતના શોધવું આમાં જ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. હવે જે દાખલો છે એ સાવ સરળ થઈ ગયો છે ને ફટાફટ જવાબ આવી જશે. તો હવે આનો આગળ જો આપણે સાદુરૂપ આપીએ તો સૌ પ્રથમ તો આવી મને શ્રેણી જોવા મળી. શ્રેણીમાં જોવા જાય તો પહેલું પદ શું જોવા મળે છે? 102 જોવા મળે છે. ત્યારબાદ છેલ્લું પદ એટલે કે an બરાબર શું જોવા મળે છે? 999. ત્યારબાદ આપણે ડી જોઈએ તો જો જેના વડે વિભાજ્ય કીધું હોય ડી એટલો જ થશે. છતાં પણ આપણે સૂત્ર પ્રમાણે આનું સાદુરૂપ આપી દઈએ છીએ. સૂત્ર પ્રમાણે જોવું હોય તો અહીંયા છે 105 માઇનસ છે 102 બરાબર કેટલા આવે? 3. જો કે આપણે 3 વડે વિભાજ્ય જ કીધું હતું એટલે ડાયરેક્ટ તમે 3 લખી નાખો તો પણ ચાલે. હવે આનું આગળ સાદુરૂપ આપીએ તો આપણે એમાં શોધવાનું શું છે? કેટલી સંખ્યા તેના વડે વિભાજ્ય હોય એટલે કે n બરાબર કેટલા થાય શોધવાનું છે. કેમ કે આમ જેટલા પદ થતા હશે એટલી જ સંખ્યા 3 વડે વિભાજ્ય થવાની છે ને, એટલે મારે શું શોધવું પડશે? n એટલે ટોટલ પદની સંખ્યા કેટલી થાય એ શોધવાનું છે. હવે કોઈ પણ પદની સંખ્યા શોધવી હોય તો એના માટેનું સૂત્ર શું છે? કે સૂત્ર આવું છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d.
સાદુરૂપ આપીએ તો an બરાબર કેટલા આપ્યા છે આપણે 999 આપ્યા એટલે ને મૂકી દઉં 999 બરાબર a ની કિંમત કેટલી આપી છે 102 પ્લસ n તો મારે શોધવાના છે એટલે એને એમ નામ રાખીશ -1 અને d ની કિંમત આપણે મળેલી છે કેટલી છે 3. હવે આનું સાદુરૂપ આપીએ તો 102 આ બાજુ કેવા છે પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ એટલે કંઈક આવું થશે 999 માઇનસ 102 બરાબર અહીંયા શું વધે છે n માઇનસ 1 ગુણ્યા 3. હવે જો આનું સાદુરૂપ આપીએ તો અહીંયા છે 999 એમાં માઇનસ મારે શું કરવાના છે 102 માઇનસ કરવાના છે તો બાદબાકી કરીએ તો 9 માંથી 2 જાય તો કેટલા વધે કે 9 માંથી 2 જશે એટલે વધશે 7. અહીંયા 9 માંથી 0 જાય એટલે કેટલા વધે છે 9 અને અહીંયા 9 માંથી 1 જશે એટલે કેટલા વધે છે 8. બરોબર એટલે આનો મતલબ એવો થયો કે જો 999 માંથી 102 બાદ કરવામાં આવે તો 800 કેટલા આવે 97 આવે એટલે આપણે હવે અહીંયા મૂકીએ છીએ 897 બરાબર અહીંયા શું વધશે કે n -1 ગુણ્યા -3 3 આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ જશે તો ભાગાકારમાં તો અહીંયા શું જોવા મળશે તો કે અહીંયા આપણી પાસે આપેલા છે 897 ભાગ્યા 3 આ બાજુ ભાગાકારમાં ગયા એટલે અહીંયા આવી ગયા ભાગાકારમાં 3 બરાબર શું વધશે તો કે n -1. હવે જો 897 ના કેટલા વડે ભાગવાના છે 3 વડે ભાગવાના છે તો આપણે અહીંયા ભાગાકાર કરી નાખીએ 897 ભાગ્યા કરીએ છીએ 3. સાદુરૂપ આપીએ તો જોઈએ તો 3 દુ કેટલા થાય 6. હવે 8 માંથી 6 જાય તો કેટલા વધે અહીંયા 2 જ વધે પછી ઉપરથી અહીંયા ઉતાર્યા આપણે 9. હવે 3 નો ઘડિયો બોલતા જાય તો 3 નવા કેટલા થાય 27 થાય. હવે 29 માંથી 27 જાય એટલે વધે છે કેટલા 2 અને ઉપરથી ઉતાર્યા 7. હવે પાછું જોઈએ તો 3 નવા કેટલા થાય 27 અને શેષ શું મળ્યો 0 એટલે એનો મતલબ એવો થયો કે 897 ને 3 વડે ભાગવામાં આવે ત્યારે જવાબ કેટલો જોવા મળે છે 299 બરાબર શું થશે કે n -1 એક આ બાજુ માઇનસ હતો આ બાજુ જાય તો પ્લસ એટલે થશે 299 પ્લસ 1 બરાબર n એટલે n બરાબર કેટલા મળશે 300. એટલે આનો મતલબ એવો થયો કે ટોટલ 3 વડે વિભાજ્ય 3 અંકની સંખ્યા કેટલી હશે 300 હશે. એટલે આ જે લાઈન છે એ આપણે અહીંયા લખી નાખીએ આમ 3 અંકની 300 સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તો કંઈક આવું અહીંયા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.